બોટાદ જિલ્લાના રાણપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત વિભાગના 10 સભ્યોની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલનાર આ મતદાનમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જ્યારે વેપારી પેનલના 3 ઉમેદવારો અગાઉ બિનહરીફ થયા છે. રાણપુર તાલુકાની સેવા સહકારી મંડળીઓના આશરે 239 મતદારો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિકાસના મુદ્દાઓ સાથે યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જિલ્લા વિસ્તાર ભાવનગર આજે અહીંયા રાણપુર એપીએમસીની સામાન્ય ચૂંટણી યોજાયેલ છે. મતદાનનો સમય 9 થી 5નો છે. કુલ વોટર 239 છે. એમાં આજે 12 વાગ્યા સુધીના સમયમાં 180 કરતાં વધારે મતદારોએ પોતાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરેલ છે. મતદાનમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે, તથા આપણા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી બોટાદના 10 જિલ્લા સ્ટાફ આની સાથે જોડાયેલા છે. આ મતદાન પૂર્ણ થયા બાદ કાલે 9 વાગ્યાથી વોટિંગ કાઉન્ટિંગની પ્રક્રિયા શરૂ થશે અને જે પૂર્ણ થઈ પરિણામ જાહેર કરવામાં આવશે. અહીંયા આપણે ખેડૂત પ્રતિનિધિમાં 10 પ્રતિનિધિ માટે કુલ 16 ઉમેદવારો છે અને કુલ વોટર્સ 239 છે. પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર અને હાલ ડિરેક્ટર એપીએમસી. માહોલમાં બહુ સારા માહોલમાં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને અમારો મુખ્ય કન્સેપ્ટ એ છે, આપના માધ્યમથી બતાવવા માગું છું. 2002માં આ યાર્ડ ધંધુકાથી જુદું પડીને અહીંયા આવ્યું, ગમે તે કારણો હોય. વળી પાછું 2007માં મર્જ થયું, એટલે વળી આગેવાનો, ગામના બધા આગેવાનો ભેગા થઈને રજૂઆત કરી કે અમને સ્વતંત્ર આપી દો. એટલે 2015માં અમને સ્વતંત્ર મળી ગયું. આ યાર્ડનો વિકાસ થાય એમાં ફતુભા કાકા, જીવાભાઈ રબારી, નરેન્દ્રભાઈ દવે હોય, ઘનશ્યામભાઈ હોય, સદરુભાઈ હોય, તો આ બધા વડીલોની એક ઈચ્છા હતી કે તમે યાર્ડ ધમધમાટ કરો. એટલે અમે ગયા ઇલેક્શનમાં લડ્યા. અમે અલગ અલગ પેનલમાંથી લડ્યા હતા પાર્ટી બેઝ ઉપર. તો અમે વિચાર કર્યો કે ભાઈ આમાં પાર્ટી કે એવું રાખશો તો વિકાસ નહીં થાય. એટલે અમે બધા ડિરેક્ટરો સાથે મળી અને અમારાથી થયું એટલું થોડું જ હજુ કામ કરી શક્યા. કમ્પાઉન્ડ વોલ, શેડ, નવો કાંટો નાખ્યો, આ બધું કરી શક્યા. અને હજુ આપણે 16 કરોડની ફાઇલો ગાંધીનગર ચાલે છે, તો એને કમ્પ્લીટ કરવા અને આખું ઇમ્પ્લિમેન્ટ આપવા અમે બધા વિચાર કર્યો કે ભાઈ પાર્ટી કે એવું નહીં કરતા, ગામના આગેવાનોને વિશ્વાસમાં રાખો. આમાં કોઈ બે પાર્ટી નથી, ગામના આગેવાનોને સાથે રાખ્યા અને સાથે રાખીને આ ચૂંટણી લડ્યા અને બહુમતીથી જીતશું. અને અમારે જે આ પેન્ડિંગ ફાઇલો પડી છે એને અમે આગળ ધપાવવાનું કામ કરશું. સંવિધાનમાં બધાને અધિકાર છે, કદાચ એ અમારા કરતાં પણ સક્ષમ હોય અને એ જીતે તો યાર્ડનો સારો વહીવટ કરે એવી એમને શુભેચ્છા પાઠવું છું. મારું નામ કિશોર જાધવ, ગામ મોટી વાવડી. આજે રાણપુર ખાતે આમ તો વેપારી પેનલ બીજેપીમાંથી બિનહરીફ થયેલી છે અને ખેડૂતના 10 ઉમેદવારોની જે 10 સીટ છે એમાં ચૂંટણી ચાલી રહી છે. એમાં 16 ફોર્મ ભરાયેલા છે. આમ તો એક પ્રયાસ, રાણપુર એપીએમસી નાનું હોવાથી એક મોટો પ્રયાસ એવો કરવામાં આવ્યો હતો કે આ તાલુકામાં એપીએમસીની ચૂંટણી ન થાય, પણ અથાગ પ્રયત્નો છતાંય ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ 4 થી 5 ફોર્મ વધુ ભરાણા, એટલા માટે ચૂંટણી થઈ છે. પણ મોટાભાગની 11 થી 12 સેવા સહકારી મંડળીના પ્રતિનિધિત્વ આજે આ ચૂંટણી યોજાઈ રહી છે. સૌ ઉત્સાહભેર રાણપુર તાલુકાના નાના એવા માર્કેટિંગ યાર્ડમાં ગત ક્રમમાં ખૂબ સારો એવો વિકાસ થયો છે અને એ જોઈને ખૂબ ઉત્સાહ સાથે મતદારો મતદાન કરી રહ્યા છે. ઉમેદવારો બીજેપી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આમ તો અમારું એક સંયુક્ત બધા મળી અને એવો જોવામાં આવ્યું હતું કે જે ગઈ ટ્રમમાં ચૂંટાણેલા જે સાથે રહી અને કામ કરેલા માણસો જે છે અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ કર્યો તેવા 8 ઉમેદવારોને ચૂંટણી તરફથી લડાવવાનો અમારો પ્રયાસ હતો
અને એ અમે લડાવી અને બીજા જે ઉમેદવારો છે એમાં કોળી પટેલની નવી એક મંડળી ઉમેરાતા લક્ષ્મણભાઈ મેટાળિયાના એની બીજેપીના પૂર્વ પ્રમુખ એ પછી પરેશભાઈ પટેલ જે અમારા રામજી દાદાના ખૂબ જૂના બીજેપીના છે એ બેનને ઉમેદવારી કરાવી અને 10 સભ્યો ઊભા મૂક્યા છે. ઉમેદવારો મેં કીધું એવું છે કે માનો કે 2 થી 3 જે પ્રતિનિધિત્વ કરતા હતા અને ચૂંટણી ન થવાનો એક પ્રયાસ હતો, એની માટે આપણે સમજૂતી અને ચૂંટણી તાલુકામાં ન થાય એ માટેનો એક મોટો પ્રયાસ એનો કર્યો હતો.